चलो विद्यार्थी मित्रों, हवे विकलनना आ छठ्ठा विडियोथी ए ज रीते भागाकारनो एक नवो दाखलो तमने शीखवाडुं। दाखलो विभाग डी नो छे। दाखला नंबर 8 जे ચોપડીના પાના નંબર 197 ઉપર આપેલો છે। તો તમે દરેક વિદ્યાર્થી 197 નંબરના પેજ ઉપર 8 નંબરના દાખલાની રકમ તમે ટેક્સ્ટબુકમાં જુઓ। રકમ આ રીતની છે કે y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 અપોન 1 પ્લસ 1 અપોન एक्सનું एक्सની સાપેક્ષમાં વિકલન મેળવો। હવે કોમર્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે આ રકમ જોઈને જ હથિયાર મૂકી દે કે આ આપણા કામનું છે નહીં। હવે આ રકમનું જે સ્વરૂપ છે ને એ સ્વરૂપ બહુ વિચિત્ર આપ્યું છે। તો તમે દરેક જણ પહેલા એનું સ્વરૂપ ધ્યાનથી જોજો। આ બે પદ દેખાય છે ને એની વચ્ચે સરવાળાની નિશાની છે। પાછું આ પદ અને આ પદ એકબીજાના ભાગાકારમાં છે। આ નીચેના બે પદો એકબીજાની સાથે સરવાળામાં છે। તો તમને આ જે સ્વરૂપ છાપીને આપ્યું છે ને એ મૂળ સ્વરૂપ છાપીને આપ્યું જ નથી। આમાંથી એવું નક્કી થતું જ નથી કે અહીંયા ભાગાકારનો નિયમ લગાવવો, ગુણાકારનો લગાવવો એવું સાબિત થતું નથી। માટે પહેલું કામ આનું સાદુરૂપ આપી અને આને મૂળ સ્વરૂપમાં લાવવું પડે। તો આ મૂળ સ્વરૂપમાં લાવવાની શરૂઆત બેટા અહીં નીચેથી સ્ટેપથી અહીંથી કરવાની શરૂઆત કરવાની। तो पहलू काम जोवानुं के आ बे जे पद छे ने ए बंने पदनो सरवाळो करवो छे एटले अहींया लसा लेवो पड़शे। तो आ एकना छेदमां एक नथी तो एक मूकीने गणतरी करशो ने तो झड़पथी याद रहेशे। तो आ स्टेपनी नीचे हूँ एक मूकी अने पछी आनुं सादुरूप आपता शीखवाडुं। तो आ पद अने आ पदमां कोई फेरफार करवानो नथी। तो जो आ एक एमने एम लखी दीधा छे अने आ अंशमां जे एक छे ने ए एमने एम लखी दीधा। हूँ मात्र तमने आनुं सादुरूप आपता शीखवाडुं। चलो हवे आनुं सादुरूप आपवानी शरूआत करीए। तो आ पदनो गुणाकार एक साथे करीए ने तो x नो गुणाकार एक साथे करीए ने तो x ज आवे। पछी जो आ एक नो गुणाकार एक साथे करीए ने तो एक ज आवे अने वच्चे सरवाळानी निशानी मूकी दीधी। हवे आ पदनो गुणाकार आनी साथे करीए ने तो एकलो x आवे। तो आ नीचेना पदनुं जे सादुरूप छे ए सादुरूप आ रीते आपी शकाय। हवे आ स्टेपने ध्यानथी जुओ। आ पद छेदनो छेद छे ने ए अंशमां गुणाकारमां जतो रहेशे। आ x ए अंशमां गुणाकारमां जतो रहेशे। आ x नी साथे आ एकनो गुणाकार थशे ने तो ऊपर खाली x वधशे अने नीचे અહીંથી x નીકળી જશે। હવે પરિસ્થિતિ કેવી આવશે તો જો આ એક એમનો એમ લખી દીધો, આનો ગુણાકાર અહીં થયો એટલે x વધ્યા અને આ x + 1 જે છે એ એમનું એમ નીચે લખી દીધું। હવે આ જે બે પદો દેખાય છે એ બે પદની વચ્ચે પાછા સરવાળાની નિશાની છે એટલે અહીંયા પણ લસાની મદદથી જ સાદુરૂપ આપવું પડશે। આ એકના છેદમાં એક નથી તો તમારે એક મૂકી અને ચોકડી ગુણાકાર કરવાનો અને આનું સાદુરૂપ આપવાનું। તો જો દરેક જણ આનું સાદુરૂપ આપતા શીખવાડું। જો આ પદનો ગુણાકાર એક સાથે કરો તો આમાં કોઈ ફરક પડે નહીં। તો x + 1 એમનો એમ લખી નાખ્યો। હવે એકનો ગુણાકાર x સાથે થાય ને તો x જ જવાબ આવે પણ વચ્ચે સરવાળાની નિશાની મૂકી અને પાછળ x મૂકી દીધું। હવે આ પદનો આની સાથે ગુણાકાર કરો ને તો આ પદમાં કોઈ ફરક પડે નહીં। તો x + 1 એમનું એમ મૂકી દીધું। તો આનું સાદુરૂપ આપીએ તો x + 1 + x અપોન x + 1 થાય। હવે આનું શું કરવાનું તો જો આ x છે અને આ x છે, બંને x છે એટલે અહીંયા આગળ 2x થઈ જશે અને આ +1 એમને એમ રહ્યા અને આ છેદનું જે સ્ટેપ છે એ પણ એમનું એમ રહ્યું। તો આનું સાદુરૂપ આપીએ તો એનું મૂળ સ્વરૂપ આ રીતનું આવે 2x + 1 અપોન x + 1। આ એનું મૂળ સ્વરૂપ કહેવાય। જે દાખલાની રકમ તમને વિચિત્ર લાગતી હતી એનું સ્વરૂપ આવું હશે। તો હવે આ એક્ઝેક્ટ ભાગાકારનું સ્વરૂપ નીકળે છે એટલે આને ભાગાકારનો નિયમ લગાવી અને આનું વિકલન કરી શકાય। તો આ ઉપરનું પદ છે એને u કહેવાનું અને નીચેનું પદ છે એને v કહેવાનું અને પછી ચાર પદ શોધવાની રીત મેં આગળ જેમ બે દાખલામાં શીખવાડી એ જ દાખલાની રીતે ગણવાની છે। આ પહેલું પદ u છે ને એ જો એમનું એમ લખી નાખ્યું। હવે u લખ્યો એટલે ઉપર 2x + 1 2x + 1। હવે આનું વિકલન કરવાનું તો u છે તો du/dx। તો આનું વિકલન x નીકળી જશે એટલે ખાલી 2 થશે અને અચળ પદનું વિકલન 0 લખવાની જરૂર નથી। તો આ નીચેનું જે પદ દેખાય છે x + 1 એને v કહી દઈશું અને આનું વિકલન કરવું હોય તો dv/dx। તો x નું વિકલન 1 થશે અને 1 નું વિકલન 0 થશે। તો આ ચાર સ્ટેપ 1 2 3 4 સ્ટેપ શોધ્યા પછી તમારે સૂત્ર મૂકવાનું અને એ સૂત્રની અંદર આ ચાર કિંમતો મૂકી અને એનું સાદુરૂપ આપવાનું। ચલો હવે એનું સૂત્ર જોઈ લો
dy अपॉन dx इज इक्वल टू v गुણ્યા du अपॉन dx માઇનસ u ગુણ્યા dv अपॉन dx અને છેદમાં v સ્ક્વેર. આ સૂત્ર મેં આગળ શીખવાડ્યું છે. હવે આની અંદર આ ચાર કિંમતોને મૂકતા શીખવાડું. જો હવે આ સૂત્રની અંદર આ બધી કિંમતો એક વખત હું બતાવી દઉં. જો આ v જે છે ત્યાં આ v વાળું પદ લખી દેવાનું છે. du अपॉन dx છે તો આ બે જે વેલ્યુ આપી એ અહીં લખી દેવાની છે. માઇનસની નિશાની મૂકવાની. હવે આ u વાળું પદ છે ને 2x + 1 છે તો એ અહીં લખી દેવાનું. અને dv अपॉन dx તો એ અહીં લખી અને નીચે v નો સ્ક્વેર કરી દેવાનો. હવે v નો સ્ક્વેર એટલે x + 1 તો એ x + 1 કરી અને v નો સ્ક્વેર કરી દેવાનો. આ ચારે ચાર કિંમતો આ સૂત્રમાં મુકાય પછી એનું સાદુરૂપ આપવાનું. હવે આ રીતે ચારે ચાર કિંમતો આ સૂત્રમાં મુકાઈ જાય પછી આ પદનો ગુણાકાર આની સાથે. તો જો આ બેનો ગુણાકાર x સાથે કરીએ ને તો 2x આવશે. પછી આ બેનો ગુણાકાર 1 સાથે કરીએ ને તો +2 આવશે. હવે વચ્ચે માઇનસની નિશાની છે એટલે યાદ રાખવાનું કે પાછળની નિશાનીઓ બદલાઈ જશે. તો 2x નો ગુણાકાર 1 સાથે કરીએ તો -2x આવશે. હવે આ 1 નો ગુણાકાર 1 સાથે કરીએ તો ભલે પ્લસ દેખાય પણ નિશાની કઈ આવશે? માઇનસની. તો ગુણાકાર કરો તો -1 જવાબ આવશે. અને આ છેદવાળું જે પદ છે એનું કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી. આ પદ એમનું એમ નીચે લખી દેવાનું. હવે દરેક જણ ધ્યાનથી જો અહીંયા 2x છે અને અહીંયા -2x છે તો આ બંને પદ એકબીજાની વિરુદ્ધ નિશાની દર્શાવે છે એટલે આ બંને પદ કટ થઈ જશે અને આનું જ સાદુરૂપ આપવાનું થશે. તો આ બંને પદ કટ થઈ જાય તો આ બેની આગળ પ્લસની નિશાની છે એમાંથી એક માઇનસ કરીએ તો ઉપર 1 વધશે અને આ છેદવાળું પદ એમનું એમ લખી દેવાનું. તો વિકલનનો આ ભાગાકારનો ત્રીજો દાખલો અહીં હું પૂરો કરું છું. આ દાખલાની અંદર મૂળ સ્વરૂપમાં લાવી અને પછી વિકલન કરવાનું છે. તો અહીંયા આગળ આ રીતનો બીજો એક દાખલો પૂરો થયો. હવે આ જ રીતનો દાખલો હું તમને એક બીજો શીખવાડું. ચલો વિકલનમાં ભાગાકારના નિયમવાળો આ એક ચોથો દાખલો તમને શીખવાડું. વિભાગ ડી નો દાખલા નંબર 7 છે જે ચોપડીના પાના નંબર 197 ઉપર આપ્યો છે. તો દાખલાની રકમ આ રીતની છે કે y = a ગુણ્યા x પ્લસ b અને અહીંયા b ગુણ્યા x પ્લસ a. હવે આવો દાખલો જોઈએ ને એટલે છોકરાઓને એમ થાય કે સાહેબ આમાં એક પણ આંકડા તો છે નહીં. તો કોઈ વાંધો નહીં, આ દાખલો ખરેખર સહેલો છે. તમે આ વિધેયનું સ્વરૂપ જુઓ ને તો આ મૂળ સ્વરૂપ જ છે બેટા. તો ઉપર અને નીચે બંને રકમો એકબીજાના ભાગાકારમાં છે એટલે અહીંથી એટલું તો સાબિત થઈ જ જાય છે કે આમાં ભાગાકારનો નિયમ લાગશે. પણ ઘણા બધા છોકરાને એમ થાય કે આમાં આંકડા નથી ને એટલે મુશ્કેલ લાગે, પણ એકદમ સિમ્પલ છે. જો પાછળ એક સૂચના આપી છે, a અને b અચળ સંખ્યા છે તો આ પદને આપણે u કહીશું. તો u = ax + b. હવે આની અંદર અચળ પદ કયું કહેવાય? તો આ b અચળ પદ કહેવાય એટલે આનું વિકલન 0 થાય. પણ a અને x નું વિકલન છે તો એમાં x ની ઉપર કંઈ ઘાત નથી એટલે અહીંથી x દૂર થાય અને આગળ જે કિંમત હોય એ એનું વિકલન બની જાય. તો આની અંદર આ a છે ને એ એનું વિકલન બની જશે. એટલે du/dx નો જવાબ માત્ર a આવશે અને b નું વિકલન 0 થઈ જશે. હવે જ્યાં નીચેનું પદ દેખાય છે ને bx + a એને આપણે v કહીશું. હવે v ની અંદર આ અચળ પદ a છે. દાખલાની રકમમાં લખીને આપ્યું છે a અને b અચળ પદ છે એટલે આ પદનું વિકલન 0 થશે. પણ આ b ગુણ્યા x નું વિકલન 0 નહીં થાય. તો અહીંયા x ના ઉપર કોઈ ઘાત નથી એટલે અહીં x દૂર કરવાનો અને અહીંયા આગળ b એનું વિકલન બની જશે dv/dx. અને આ ચાર પદને આ સૂત્રમાં મૂકતા તો આ ભાગાકારનું સૂત્ર dy/dx = v ગુણ્યા du/dx માઇનસ u ગુણ્યા dv/dx અને ભાગાકારમાં v². તો આ v ની વેલ્યુ જે છે આ v વાળું પદ છે ને એ આ પદ છે. આ પદને પહેલા અહીં લખી દેવાનું અને du/dx તો આની જે કિંમત છે એ અહીં લખી દેવાની. પછી વચ્ચે માઇનસની નિશાની. હવે u વાળું પદ તો આ પદને અહીં લખવાનું અને dv/dx તો આ b વાળું પદ એની સાથે ગુણાકારમાં લખવાનું અને v વાળું પદ છે એ નીચે લખીને એનો સ્ક્વેર કરી દેવાનો. તો આ ચાર જે પદ છે એ પદને આ સૂત્રમાં કેવી રીતે મૂકવું એ શીખવાડ્યું અને હવે ડાયરેક્ટ એનું સાદુરૂપ શીખવાડું. હવે આ પદનો ગુણાકાર આની સાથે છે અને આ પદનો ગુણાકાર આની સાથે છે. તો પહેલું સ્ટેપ જુઓ, a નો ગુણાકાર b અને x સાથે કરવાનો છે. તો આ પદ અને આ પદમાં કોઈ પદ સરખું છે નહીં. તો આનો ગુણાકાર આ બે પદનો ગુણાકાર a b x થશે
જ્યારે આ એ અને આ બંને પદનો ગુણાકાર કરવો હોય ને તો એ સ્ક્વેર થશે. એ ગુણ્યા એ કરો તો એ સ્ક્વેર થશે. તો આ પદનો આ પદ સાથે ગુણાકાર કરીએ તો આ પરિસ્થિતિ આવશે પ્લસ એ સ્ક્વેર. હવે વચ્ચે માઇનસની નિશાની એમની એમ મૂકી દીધી. હવે આ પદનો ગુણાકાર આ બી સાથે કરવો હોય તો એ એક્સ ગુણ્યા બી કરો તો આનું પણ આન્સર તો એ બી એક્સ જ આવશે. પણ જો બી ગુણ્યા બી કરશો ને તો અહીંયા આગળ બી સ્ક્વેર આવશે, પણ વચ્ચે નિશાની માઇનસની આવશે, કારણ કે અહીંયા માઇનસ છે એટલે કૌંસની પાછળની બધી નિશાની બદલાઈ જશે. તો આ પદ અને આ બે પદનો ગુણાકાર કરશો તો આ પરિસ્થિતિ આવશે અને આ નીચેનું પદ એમનું એમ લખી દેવાનું. હવે ધ્યાનથી આ ચાર પદને જોઈએ ને તો એ બી અને એક્સ આ પ્લસમાં છે અને અહીંયા માઇનસમાં એ બી અને એક્સ આ બંને પદ સરખા છે. જોઈ લો તો આ બંને પદ સરખા છે તો એ બંને પદ કટ થઈ જશે. અહીંથી આ પદ અને અહીંથી આ પદ કટ કરી દેવાનું. તો હવે આપણી પાસે એનો સ્ક્વેર વધશે અને માઇનસ બીનો સ્ક્વેર વધશે. તો નીચે જુઓ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને આ છેદવાળું પદ એમનું એમ લખી નાખવાનું. તો ભાગાકારને લગતા કાર્યકારણના નિયમનો આ ચોથો દાખલો હું અહીંયા આગળ પૂરો કરું છું. હવે તમારે આ જ રીતના દાખલા હોમવર્કમાં કરવાના છે. ઉદાહરણ નંબર 9 જે ચોપડીના પાના નંબર 174 ઉપર છે, એ જ રીતે ઉદાહરણ નંબર 10 અને 11 175 નંબરના પેજ ઉપર છે. ઉદાહરણ નંબર 12 176 નંબરના પેજ ઉપર છે. ઉદાહરણ નંબર 15 177 નંબરના પેજ ઉપર છે. આ 1 2 3 4 ને 5 ઉદાહરણ તો જાતે ગણવાના જ છે. તે ઉપરાંત હું તમને આ જ વિડીયોમાં 2 થી 3 ઉદાહરણો થોડાક સામાન્ય અઘરા છે એની હું સમજૂતી ડાયરેક્ટ ચોપડીમાંથી આપું. ચલો, દરેક વિદ્યાર્થીઓ ચોપડીમાં 178 નંબરના પેજ ઉપર 178 નંબરના પેજ ઉપર આ ઉદાહરણ નંબર 16 ધ્યાનથી જુઓ. જો રકમ આ રીતની છે કે જો 2xy પ્લસ 3x પ્લસ y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો dy અપોન dx મેળવો. તો આ જે વિધેય આપેલું છે ને એ વિધેયનું વિકલન જ કરવાનું છે, એટલે dy અપોન dx જ મેળવવાનો છે. પણ મહત્વની બાબત એ છે કે અહીંયા આગળ y ને સૂત્રનો કરતા આપ્યો નથી. તો આમાંથી સૌ પ્રથમ તમારે y ને સૂત્રનો કરતા બનાવવો પડશે. તો આ y ને સૂત્રનો કરતા બનાવવા માટે અહીં નીચેથી ગણતરી શરૂ કરી છે. તો પહેલાં આ વિધેય જે છે ને એ વિધેય એક વખત બેટા આન્સર શીટમાં આ રીતે લખી દેવાનું. આ રકમમાંથી આપેલું વિધેય જ લખ્યું છે. પછી શું કરવાનું, જો આ 3x છે ને એ બરાબરની આ બાજુ પ્લસમાં છે તો આ બાજુ બરાબરની જશે તો માઇનસ થઈ જશે, અને આ -4 છે ને એ આ બાજુ જશે તો પ્લસ થઈ જશે. તો પહેલું કામ આ 3x અને આ -4 આ બેની સાઈડ બદલી નાખીએ. તો જો આ -4 છે તો +4 થઈ ગયા અને -3x થઈ ગયા. હવે આપણી પાસે આ y અને આ 2xy આ બે જ પદ બરાબરની આ બાજુ વધ્યા. તો 2xy પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 4 - 3x આ ઉપરના પદને આ રીતે લખી શકાય. હવે શું કરવાનું, જો આ બે પદ દેખાય છે ને તો આ બે પદમાંથી y કોમન લઈ શકાય એમ છે. y ને કોમન લેવાનું. તો y કોમન લઈએ ને તો 2x એમના એમ રહ્યા અને આ પદ બહારની સાઈડ કોમનમાં આવી ગયું તો અહીંયા આગળ 1 વધ્યો. તો આ પદને આ રીતે સાદુરૂપ આપી શકાય અને આ પાછળનું પદ એ એમનું એમ લખવાનું. હવે શું કરવાનું, જો આ પદ y ની સાથે ગુણાકારમાં છે, જો ગુણાકારમાં હોય ને તો બરાબરની આ બાજુ જશે ને તો એ ભાગાકારમાં જતું રહેશે. તો અહીંયા આગળ y સૂત્રનો કરતા બની જશે. જો આ y ઇઝ ઇક્વલ ટુ આ પદને આની નીચે લખી દઈએ એટલે આખું પદ બને 4 - 3x અપોન 2x પ્લસ 1. તો આનું મૂળ સ્વરૂપ આ રીતનું આવ્યું. હવે જો આ મૂળ સ્વરૂપ આ રીતનું આવે તો આને ભાગાકારનો નિયમ લાગે. ભાગાકારની અંદર આ ઉપરનું પદ છે એ u માની લેવાનો અને આ નીચેનું પદ છે એને v માની અને પછી સૂત્ર મૂકીને ગણતરી કરવાની. મહત્વની બાબત આ જ હતી દાખલાની અંદર. આ મૂળ સ્વરૂપ નહોતું આપ્યું તો એ મૂળ સ્વરૂપ લાવવા માટે તમારે આ 3 સ્ટેપ કરવા પડશે અને આ ભાગાકારનું મૂળ સ્વરૂપ આવે એટલે પછી આમાંથી 4 પદ બનાવવાના. એક u બનાવવાનું, એક v બનાવવાનું, પછી u નું વિકલન du અપોન dx કરવાનું અને v નું વિકલન dv અપોન dx કરવાનું. અને આ ચારેય પદોને આપણા સૂત્રમાં મૂકી અને દાખલો હવે આગળ જાતે તૈયાર કરવાનો. તો નીચે આ દાખલાની ગણતરી દરેક વિદ્યાર્થીઓ જાતે કરે.
ચલો હવે એ જ રીતે ટેક્સ્ટબુકની અંદર 179 નંબરના પેજ ઉપર ઉદાહરણ નંબર 18 આપેલું છે. આ ઉદાહરણની રકમમાં જો y વિધેય છાપીને જ આપ્યો છે, બરાબરની આ બાજુ y એ સૂત્રનો કરતા છે જ, પણ આમાં બે પદ જે આપ્યા છે ને એ બે પદની વચ્ચે કોઈ નિશાની નથી, એટલે એ ગુણાકારનો સંબંધ ધરાવે છે એમ સમજીને મોટાભાગના વિદ્યાર્થીઓ આ દાખલો ગણે. પરંતુ ધ્યાનથી જોઈએ ને તો જો આ અંદરના બે પદ વચ્ચે સરવાળાની નિશાની છે, આ બે પદ વચ્ચે ભાગાકારનો સંબંધ છે હોય, તો જ્યારે તમને એક કરતાં વધારે સ્વરૂપ અંદર દેખાતા હોય તો આ પદ પણ એના મૂળ સ્વરૂપમાં આપેલું નથી. તો પહેલાં તો આને મૂળ સ્વરૂપમાં લાવવું પડે અને પછી ગણતરી કરવી પડે. તો એના માટે શું કરવાનું, તો જો આ બે પદ છે ને પહેલાં આનું સાદુરૂપ આપવાનું છે. તો આના છેદમાં એક્સના છેદમાં એક નથી, તો એના છેદમાં આપણે એક મૂકી અને ચોકડી ગુણાકારની મદદથી આનું સોલ્યુશન લાવવું પડશે. તો દરેક જણ આને પહેલાં એક વખત જો આ રીતે લખી દીધું, આ આખું વિધેય છે ને એ પરીક્ષામાં પહેલાં આપણી આન્સર શીટમાં આ રીતે લખી દેવાનું. પછી અહીંથી આ પદનો ગુણાકાર x સાથે કરવાનો. તો જો આ x લખ્યો અને એની પાછળ x+5 લખી દીધા, અને આ xના છેદમાં આપણે એક મૂકવાનો અને એનો ગુણાકાર 6 સાથે થાય એટલે 6 એકા 6, અને નીચે આ બેનો લસા 1 અને આનો લસા x+5 આવશે. તો આનું સામાન્ય રીતે સાદુરૂપ આપતા મેં આગળ 3-4 દાખલામાં શીખવાડ્યું છે. આ પદમાં કોઈ ફેરફાર કરવાનો નથી, આ પદ બેઠું એમનું એમ લખવાનું છે. તો સૌપ્રથમ આનું સાદુરૂપ આ રીતે આપી શકાય. હવે આ x નો આની સાથે ગુણાકાર કરીએ તો x ગુણ્યા x કરે તો x² થશે, અને 5નો x સાથે ગુણાકાર કરે તો 5x થશે અને +6 થશે, અને આ છેદ એમનો એમ લખી દેવાનો. હવે ધ્યાનથી જો આ પદનું સાદુરૂપ આ રીતે આવશે અને આ પદ એમનું એમ નીચે ઉતારવાનું છે. હવે સૌથી મહત્વની બાબત, જો આ x² છે તો નીચે પણ x² છે, અહીંયા +5x છે તો નીચે પણ +5x છે, ઉપર +6 છે તો નીચે પણ +6 છે, અને આ બે પદ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. એટલે અહીંથી આ પદ કટ થઈ જશે અને અહીંથી આ પદ કટ થઈ જશે. આ બંને પદ સામસામે કટ થાય તો એક 3x+2 અને નીચે x+5 આ બે જ પદ વધશે. તો આનું અંતિમ સ્વરૂપ આવું બનશે, 3x+2 x+5. હવે આ ભાગાકારનો નિયમ અહીંયા આગળ એપ્લાય થશે અને આ એનું મૂળ સ્વરૂપ આવ્યું. આ ઉપરના પદને u કહેવાનું અને નીચેના પદને v કહેવાનું. તો આ ભાગાકારના નિયમ અનુસાર તમારે આ ઉદાહરણ નંબર 18 હવે આગળ ગણવાનું. જે મહત્વની બાબત હતી એ આ 3 સ્ટેપ જ હતા. આ 3 સ્ટેપ મેં જે સમજાવી દીધા, તો એ સમજી અને તૈયાર કરી અને ઉદાહરણ નંબર 18 હવે તમે હોમવર્કમાં પૂરું કરજો. તો ભાગાકારને લગતા વિકલનના બધા જ દાખલા હું અહીંયા પૂરા કરું છું. હવે સાંકળના નિયમની સમજૂતી નેક્સ્ટ વિડીયોમાં આપીશ.